ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે, સંજયનગર પહોંચ્યા છે। પૂર આવ્યું હતું, કેટલું પાણી આવ્યું હતું, કેટલું નુકસાન ગયું હતું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો મેયર, પૂર્વ કમિશનર અને ખાસ કરીને આરોગ્ય વિભાગના કમિશનર સહિતનો સ્ટાફ જે છે તે સ્ટાફ અહીં આવી પહોંચ્યો છે। આપ જોઈ શકો છો જે કાફલો છે તે કાફલો ધીરે ધીરે આગળ નીકળી રહ્યો છે અને મહત્વની વાત છે કે તેમની સાથે અહીંના સ્થાનિક જે ધારાસભ્ય છે તે ધારાસભ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો તમામ જે દુકાનદારો છે તે દુકાનદારોને વન બાય વન મળી રહ્યા છે। આપ જોઈ શકો છો મેડિકલ સ્ટોર અને ચામુંડા ફ્લોર મિલ જે છે ત્યાં મુલાકાત અર્થે પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો હાલમાં કેટલે સુધી પાણી હતા, કેટલું નુકસાન ગયું છે તે અંગે હાલ જે દુકાનદાર છે તે દુકાનદાર સાથે વાર્તાલાપ કરી રહ્યા છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને સાફ સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ધારાસભ્ય અને મેયર સાથે વાતચીત કરી રહ્યા છે। કેટલું પાણી હતું, કઈ રીતે કામ હવે લેવું, સાફ સફાઈ ઝુંબેશ કઈ રીતે ચાલુ કરવી તે અંગે હાલ ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં તેઓ જે મેયર છે માયા માવાણી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સૌથી વધુ જે અફેક્ટેડ જે વિસ્તાર છે તે ગીતાનગર છે। પર્વત પાટિયાથી ધીરે ધીરે નાયબ મુખ્યમંત્રી જે છે તે ખાસ કરીને ગીતાનગર તરફ આગળ વધી રહ્યા છે। આપ જોઈ શકો છો જે ધારાસભ્ય, સ્થાનિક જે ધારાસભ્ય છે સંગીતાબેન પાટીલ, તેઓ પણ તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી તેઓને આપી રહ્યા છે। કેટલું પાણી હતું, ખાસ કરીને આ જે વિસ્તાર છે તેમાં જે રો હાઉસ છે કૈલાસ બંગલોઝ જે છે, કૈલાસ બંગલોમાં તેઓ પોતે જઈ રહ્યા છે અને સ્થાનિક જે લોકો છે તે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમને પૂછી રહ્યા છે કે પાણી ઘરમાં કેટલા સુધી આવ્યા હતા। જે મહિલા છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ઘરમાં કેટલું પાણી આવ્યું હતું તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે। ખુદ જે હર્ષ સંઘવી છે તે ઘરમાં અંદર જઈને જોઈ રહ્યા છે કેટલું નુકસાન છે, કારણ કે જે રીતે ઘર વખરીનો સામાન જે છે તે પલળાઈ ગયો હતો અને ભારે નુકસાન જે છે તે જવા પામ્યું છે। તેમની સાથે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ છે। તેઓ લોકોનો કેટલું નુકસાન છે, કેટલું નુકસાન થયું હતું અને શું પરિસ્થિતિ હતો તેની તાત પણ મેળવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં તેઓ પોતે કહી રહ્યા છે કે જે ખાડીપુર છે ખૂબ જ ભયાનક હતું, કારણ કે જે ઘર છે તે ઘરમાં જે 3 થી 4 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ઘૂસી ગયા હતા। ખૂબ જ કપરી પરિસ્થિતિ અહીં હતી અને હાલમાં જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા રડી રહી છે, કારણ કે તેમના ઘરનું નુકસાન થયું છે અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જે રીતે તેમને પૂછપરછ કરવામાં આવી છે ત્યારબાદ તેઓ ધીરે ધીરે આ બંગલોઝથી બહાર નીકળી રહ્યા છે અને હાલમાં તેઓ જે ગીતાનગર રોડ જે છે તે ગીતાનગર રોડ તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને તેમની સાથે જે સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના જે ભાજપના જે પદાધિકારીઓ છે તેઓ પણ અહીં જોડાયા છે। સૌથી મહત્વની વાત છે કે જે સફાઈ કર્મચારીઓ છે, જે સફાઈ અધિકારી છે, તેમને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે જે ગંદકી છે તે તાત્કાલિકપણે દૂર કરવાનો પ્રયાસ કરે અને તેમની સાથે આપ જોઈ શકો છો ડેપ્યુટી મેયર સહિતના ભાજપના તમામ જે પદાધિકારીઓ છે તેઓ પણ અહીં જોડાયા છે। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। હાલમાં સમગ્ર જે વિસ્તાર છે હાલમાં પણ જે ગીતાનગર છે તેમાં પાણી ઓસર્યા નથી। 5 ફૂટ જેટલા જે પાણી છે ત્યાં હજી જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા જે નેમિનાથ નગર જે છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે। ત્યાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે તે અંગે પણ હાલ જે એડિશનલ સીપી છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે। હાલમાં આપ જોઈ શકો છો જે ફાયર વિભાગ છે તે ફાયર વિભાગ દ્વારા સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે અને એક બાદ એક તમામ જે ઘરો છે તે ઘરોની અહીં જે પૂછપરછ છે, કેટલું પાણી આવ્યું હતું, શું પરિસ્થિતિ છે, દરેક સોસાયટીઓમાં જઈ રહ્યા છે। જે લોકો છે તે લોકો સાથે સંવાદ કરી રહ્યા છે, કયા પ્રકારની પરિસ્થિતિ હતી,
કેટલા પાણી હતા, ઘરવકરીનો જે સામાન છે તેમાં કેટલું નુકસાન થયું હતું. અગાઉ જે રીતે કૈલાશ રો હાઉસમાં ગયા હતા ત્યાં મહિલા પણ રડી પડી હતી, કારણ કે સૌથી વધુ નુકસાન ત્યાં ગયું હતું. અને હાલમાં આપ જોઈ શકો છો દરેક જે સ્થાનિક કોર્પોરેટર છે તે માહિતી એમને આપી રહ્યા છે કે શું અહીં સૌથી વધુ જે નુકસાન છે તે ક્યાં ગયું હતું, કયા વિસ્તારમાં ગયું હતું. મેયર સહિતના પદાધિકારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો જે માહિતી છે તે માહિતી લઈ રહ્યા છે. અને હાલમાં ધીરે ધીરે હર્ષભાઈ સંઘવી છે, આપ જોઈ શકો છો જે બોર્ડર છે જ્યાં પાણી જે લેવલિંગ હતું તે લેવલિંગ ચેક કરી રહ્યા છે. અને ત્યારબાદ તેમનો જે કાફલો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ જે વાતચીત છે તે કરી રહ્યા છે. અને ખાસ કરીને સૌથી વધુ જે અફેક્ટેડ વિસ્તાર છે તે આ છે. અત્યાર સુધી 30 લોકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારે ખાસ કરીને ખૂબ જ સંવેદનશીલ આ જે ઘટના છે તે ગણી શકાય. અને ખાસ કરીને ખાડીપુરને લઈને હવે એક્શન પ્લાન પણ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે હાલમાં જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાટાઘાટો ચાલી રહી છે અને કયા પ્રકારનું અહીં પાણીનો નિકાલ કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી રહી છે. અને હાલમાં ધીરે ધીરે જે હર્ષભાઈ સંઘવી જે છે તે મેયર અને ડેપ્યુટી મેયર સાથે આગળ વધી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ. ચેતન, ત્યાં કોઈ રાહત પેકેજ, કારણ કે ભયાનક સ્થિતિ જ, કોઈ રાહત પેકેજ મળી શકે છે, કોઈ રાહત અપાય એવી કોઈ જાહેરાત થઈ શકે છે અહીંયા? આપ જોઈ રહ્યા છો સુરતની આ સ્થિતિ બદથી બદતર થઈ છે. સુરતના હાલ બેહાલ થયા છે. સુરતીઓ 50% સુરત પાણીમાં ડૂબી ગયું. આવી સ્થિતિમાં 30 નિર્દોષ લોકોના મોત થયા છે. ભયાનક સ્થિતિ સુરતની. પ્રજા જાય તો જાય કે આવી સ્થિતિ થઈ. અને આ સ્થિતિની વચ્ચે હવે ઉપમુખ્યમંત્રી અને સુરતના વતની હર્ષ સંઘવી સુરત પહોંચ્યા કે જ્યાં જે સ્થિતિ થઈ રહી છે, લોકોની વાતચીત સાંભળી રહ્યા છે, પરિસ્થિતિ જાણી રહ્યા છે, તાગ મેળવી રહ્યા છે કે શું થઈ રહ્યું છે. આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો અલગ અલગ વિસ્તારોમાં હર્ષ સંઘવી જઈ રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે, ઘટના સ્થળે છે અને માહિતી મેળવી રહ્યા છે કે આખરે થઈ શું રહ્યું છે, વારંવાર આ પ્રકારની સ્થિતિ કેમ બની રહી છે. સંજયનગર પહોંચ્યા જ્યાં સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. એ સમયે આપ જોઈ રહ્યા છો કે નુકસાનીનો તાગ મેળવ્યો છે. કેટલાક લોકોના આંખમાં આંસુ આવી ગયા છે, કારણ કે સ્થિતિ ખૂબ જ બદતર બની છે. ઘણા વેપારીઓ નાલ થઈ ગયા છે, ઘણા વેપારીઓની હાલત કફોડી થઈ ચૂકી છે, ઘણા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એમને પણ હજારો લાખોનું નુકસાન ગયું છે. જીવન અહીંયા જીવવું હવે મુશ્કેલ બની ગયું છે. ઘણા વેપારીઓ, નાના નાના વેપારીઓ ખતમ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો એક ફ્રૂટની લારી પર હર્ષ સંઘવી માહિતી મેળવી રહ્યા છે સંજયનગરની અંદર, કારણ કે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. અને આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ભયાનક હાલત થયા છે સુરતના. 30 નિર્દોષ લોકોના મોત થયા છે. આવી સ્થિતિની વચ્ચે એક પછી એક વિસ્તારમાં હાલમાં સંજયનગર પહોંચ્યા છે હર્ષ સંઘવી અને તમામ લોકો સાથે સંવાદ કરી રહ્યા છે, પૂછી રહ્યા છે કે શું થઈ રહ્યું છે, શું મુશ્કેલીઓ નડી છે, શું થઈ શકે, બધું જ હર્ષ સંઘવી પૂછી રહ્યા છે. સંજયનગરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હર્ષ સંઘવી જે અસરગ્રસ્તો છે ચેતન મળશે. ચેતન, સંજયનગર તો જઈ રહ્યા છે, સંજયનગરમાં એક પછી એક લોકોને મળી રહ્યા છે. હવે શું એમનો કાર્યક્રમ છે હર્ષ સંઘવીનો? જી બિલકુલથી, ખાસ કરીને સુરતના જે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ગીતાનગર અને જે અન્ય જે વિસ્તાર છે તેમાં સૌથી વધુ જે ખાડીપુરની પરિસ્થિતિ જોવા મળી રહી હતી. અંદાજિત 15 ફૂટ જેટલા જે પાણી છે તે અહીં જોવા મળ્યા હતા અને જે દુકાનદારો છે, જે ઘરો છે તેમાં 5-5 ફૂટ જેટલા જે પાણી છે તે ઘૂસી ગયા હતા. હાલમાં જે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પણ જે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. ખાસ કરીને હર્ષ સંઘવી દ્વારા તમામ જે દુકાનદારો છે, જે ઘર માલિકો છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિ શું હતી તે અંગે જાણકારી મેળવી રહ્યા છે. આ ઉપરાંત જે ઘર અને દુકાનમાં કેટલું પાણી હતું, કેટલું નુકસાન ગયું
ગયું છે તે અંગે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે। આ દરમિયાન એક જે મહિલા છે તે મહિલા પણ પોતે રડી પડી હતી, કારણ કે તેમના ઘરમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી હતા, જેમાં ઘર વખરીનો જે સામાન છે તે સામાન પલળી ગયો